મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું। વોર્ડ નંબર 14ના વિહાર ટોકીઝથી ગાજરાવાડી સુધી માર્ગ પર કોંગ્રેસ દ્વારા ખાડોદરા દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। યાત્રામાં કોંગ્રેસના આગેવાનો ચંદ્રકાંત શ્રીવાસ્તવ, શહેર પ્રમુખ ઋત્વિક જોશી સહિત અનેક કાર્યકરો જોડાયા હતા। ઢોલ નગારાની સાથે રસ્તાના ખાડાઓ પરથી પસાર થતી યાત્રા દ્વારા તંત્રના ગેર અને કાર્યક્ષમ કામગીરી ઉપર વ્યક્ત કર્યો હતો। આયોજનો હેતુ રસ્તાના દયનીય હાલત અને વરસાદને પણ ખાડાઓથી ભરેલા માર્ગોને લોકચેતનાનું રૂપ આપી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। યાત્રા દરમિયાન નારા લગાવવામાં આવ્યા હતા। ખાડાઓથી પરેશાન થયેલા નાગરિકોની વ્યથા રજૂ કરવામાં આવી હતી। કોંગ્રેસ તંત્રને ચીમકી આપી છે કે તાત્કાલિક રસ્તાની મરામત નહીં થાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે। આ ખાડોદરા દર્શન યાત્રા હવે શહેરના અન્ય વિસ્તારો સુધી વિસ્તરી શકે તેવી સંભાવનાઓ પણ રહેલી છે। ચાલતા 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 અરે બધા આગળ જતા રહ્યા છે। એક જણ હોય તો મેળો પડે, 4 જણ મેળો પડે। ભ્રષ્ટ ભાજપના શાસનમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા શહેર આ ભ્રષ્ટાચારી લોકોએ ખાડોદરા બનાવી દીધું। વડોદરા શહેરનો કોઈ વોર્ડ, કોઈ વિસ્તાર બાકી નથી, કોઈ રોડ બાકી નથી કે જ્યાં મોટા મોટા ખાડા ના હોય। વચન તો આપેલું કે લખોટી ગબડે એવા રોડ આપીશું, પણ આ જે રોડ રામનાથ મહાદેવ ગાજરાવાડી સ્મશાન, આ રોડ પર માણસો લખોટીની જેમ ઉતરે એવો રોડ છે। આટલા વર્ષોથી આ રોડની આવી દયનીય સ્થિતિ છે। અને આ વિસ્તાર વોર્ડ નંબર 14માં આવે। વોર્ડ નંબર 14માં 4 કોર્પોરેટરો ભાજપના છે, કોઈ અહીંયા જોવા નથી આવ્યું। આ વિધાનસભા રાવપુરા લાગે, ધારાસભ્ય પોતે વિધાનસભામાં દંડક છે, મોનિટર, એ પણ અહીંથી જતા હશે ઘણી વખત, એમને પણ આ ફરિયાદ નથી સાંભળી। અને જે સાંસદ જે મોટી મોટી વાતો કરે, આ કોઈ પ્રજાના વોટ રહીને ઘરે બેસી ગયા, એસી ગાડીમાં ફરવાનું, એસી બંગલામાં રહેવાનું, એસી ઓફિસમાં બેસવાનું અને પ્રજાને રસ્તે રજડતી મૂકી દીધી। ત્યારે કોંગ્રેસ પાર્ટી છેલ્લા 3 દિવસથી ખાડોદરા દર્શન યાત્રા લઈને અમે નીકળ્યા છે। આપ જાણો છો કે વોર્ડ નંબર 12માં બિલમાંથી અમે શરૂઆત કરી। જે વોર્ડ નંબર 12માં આવે ત્યાં જયારે અમે આંદોલન કર્યું સ્થાનિકોને લઈને, રાતોરાત ત્યાં રોડ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું। ગઈકાલે મેયરના વોર્ડમાં ગયા, વોર્ડ નંબર 4માં જે રોડ 2 વર્ષથી હતો બન્યો, આજે તમે જુઓ ત્યાં રોડનું કામ ચાલુ થઈ ગયું। એનો મતલબ કે તમે ચોથી જાગીર છે, તમને દેખાય છે કે નહીં અહીંયા ખાડો છે? આ અંતિમ ક્રિયાનો રોડ છે। માણસ મરી ગયા પછી જે ચિતા સૈયા પર જે સુવા જાય છે ત્યારે એના પરિજનો, એના બધા લોકો એને કાંધા પર લઈ અને સ્મશાનમાં આવતા હોય અને એ પણ ચડી જાય, એમને પણ વાગે। આ કેવા તમારી સ્માર્ટ સિટી છે, કેવો તમારો બરોડા શહેર છે। આ સર સયાજીરાવ ગાયકવાડની નગરી, જેની અંદર નવનાથ મૂકેલા, નવનાથ બી છે, તો એ લોકોને પણ પડે છે। એટલે આ ઊંઘેલો તંત્ર અને ભ્રષ્ટાચારી તંત્રને જગાડવાનો આ અમારો એક પ્રયાસ છે।